મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નારી શક્તિ વંદન સંમેલનમાં આપી હાજરી. કહ્યું, ભારતના વિકાસમાં મહિલાઓની ભાગીદારી મહત્વની. તો નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદમાં નારી શક્તિ વંદન સંમેલનમાં હાજરી આપી મહિલાઓની સક્રિય ભાગીદારી દ્વારા વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા કર્યું આહ્વાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ. નવસારી જિલ્લામાં ભાજપે 60 બેઠકો બિનહરીફ જીતતા ગરમાયો રાજકીય માહોલ. તો કડી નગરપાલિકાની 28 સીટો બિનહરીફ. તમામ બેઠકો પર મોડી સાંજ સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમરેલીમાં કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક. જામનગરમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યો ભાજપનો સંકલ્પપત્ર. તો અમરેલીમાં કોંગ્રેસે રજૂ કર્યો જનવિજય સંકલ્પપત્ર. બનાસકાંઠામાં યોજાયો દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ. બનાસ ડેરી તથા GCMMFના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, નારી શક્તિના સામર્થ્યથી જ ગ્રામીણ અર્થતંત્ર રહે છે ધબકતું. વિધાનસભા ચૂંટણીઓ માટે દિગ્ગજોનો પ્રચંડ પ્રચાર. પ્રધાનમંત્રીનો તામિલનાડુના નાગરકોઇલમાં NDA ઉમેદવારોના સમર્થનમાં રોડ શો. તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે દાર્જિલિંગમાં જનસભાને વર્ચ્યુઅલી સંબોધી TMC પર કર્યા પ્રહાર. તો TMC નેતા મમતા બેનર્જીની સિલિગુડીમાં કરશે જનસભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું કર્યું ઉદ્ઘાટન. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગૌડાની સાથે સૌંદર્ય લહરી અને શિવ મહિમના સ્તોત્રમ નામના પુસ્તકનું પણ કર્યું વિમોચન. પ્રધાનમંત્રીએ સભા સંબોધનમાં કહ્યું, ભારત હજારો વર્ષોથી ચાલી આવતી જીવંત સભ્યતા. બિહારમાં સમ્રાટ ચૌધરી બન્યા ભાજપના પ્રથમ મુખ્યમંત્રી. પટનાના લોકભવનમાં લીધા મુખ્યમંત્રીના પદના શપથ. JDUના વિજય ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી CM તરીકે લીધા શપથ. નીતિશ કુમારે નવી સરકારને સહયોગ આપવાનું આપ્યું વચન. રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટાના એંધાણ. 19-20 એપ્રિલના રોજ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસ સુધી વાતાવરણ રહેશે સૂકું. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ. RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા તો લખનઉ 7મા ક્રમે. RCB મેચ જીતીને ટેબલ ટોપર બનવાની તક.